રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉર એ જ ધારી, ચરિત્ર ચાહી ઉચ્ચરું તમારા, સદા હરો સંકટ જે અમારા, સદા હરો સંકટ જે અમારા. વર્ણિવેશ રમણીય દર્શન, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતં સુરનરો તમેર્મુદા, ધર્મનંદનમઃ વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. અતિ મનોહર સર્વસુંદર તિલકલક્ષણ ચંચલેક્ષણમ વિબુધવંદિતા સ્વામીનાથ તે વપુરિહાસ્તુનો નિત્ય દર્શને વપુરિહાસ્તુનો નિત્ય દર્શને. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા સૌ કોઈના આદિગુરુ એવા અનાદિ મુક્તરાજ પૂજ્ય મોટાબા તથા લાડુબા, આપણા મોક્ષના દાતા એવા વાલા ગુરુજી પૂજ્ય બેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું હતું મોટાબા બધાયના ભાવ પૂરા કરતા. સત્સંગની માં એવા મોટાબા બધાયના ભાવ પૂરા કરતા. કોઈને કાંઈ પણ સંકલ્પ હોય તો મોટાબા પાસે રજૂ કરે
અને મોટા બા બધાયના સંકલ્પો પૂરા કરાવે. કોઈ સંતને જમાડવાની ઈચ્છા થાય મહારાજને કે સંતોને, તો મોટાબા બધી વસ્તુ સામગ્રી બધી અપાવતા. મુક્તાનંદ સ્વામીને એવી ઈચ્છા થઈ કંઈક દાન પૂન કરવું છે તો મોટાબાએ કરાવડાવી દીધું. વળી મહારાજને બધાય સંતોને સાકરનું પાણી પાવતું ઠંડુ ઉનાળામાં, મોટાબાએ બધાને પાયું. એ દરવાણી ભાઈ હતા અને એની પાસે એક વૈરાગીજી આવ્યા અને ભૂખ્યા હતા. તો દરવાણીએ મોટી બાને કીધું, એનુંય વાત માનીને ગરમા ગરમ રોટલો ને ભાજી કરીને વૈરાગીજીને જમાડ્યા. આવા મોટી બા કોઈ પણ વ્યક્તિ મોટી બા પાસે જઈ શકતું હતું, એવા સરળ સ્વભાવના હતા. આવડા મોટા ભગવાન એમને મોટેરા કરેલા, તોય કોઈ દી એવી માન મોટપ રાખી નથી. હંમેશા સરળ જીવન જીવનારા, કે નાનામાં નાનું વ્યક્તિ હોય તો મોટી બા પાસે હકથી વાત કરી શકે. મોટા બા આમ કરવું છે, મોટા બા તેમ કરવું છે, મોટા બા આમ કરી દ્યો ને વળી, મોટા બા તેમ કરી દેશો. બધા જ મોટી બા પાસે જઈ શકતા, એવા સરળ સ્વભાવના મોટી બા હતા. વળી મહારાજે એમના ખૂબ ગુણો ગાયા. મહારાજે કીધું, મોટી બા જેવું કોઈ નહીં, એ તો અમારા અનાદિ મુક્ત છે. મહારાજ કીધું, આ દાદા ખાચર, આ મૂળજી બ્રહ્મચારી, આ ત્રણેય બહેનો જીવબા, લાડુબા અને રાજબા, આ બધાય અમારા મુક્તો છે, મહાન મુક્તો છે. બ્રહ્માંડમાં એના જેવું કોઈ નથી. તોય એમાં મહારાજ કીધું, આમ વળી મોટી બા તો મારા સાક્ષાત અનાદિ મુક્ત છે, એમ મહારાજ બોલ્યા. મહારાજ તો મોટી બાના ગુણો ગાતા થાકતા નહીં, એવા મહારાજને મોટી બા વાલા. મોટી બા ઘણી વખત સંતોને જમાડે, ભક્તોને જમાડે. મોટી બા કીધું, મારે તો બધાને દરરોજ જમાડવા છે, એવું મારે નિયમ લેવું છે. એવા મોટી બા હતા, શ્રદ્ધાવાળા. મહારાજ કીધું, મોટી બાને શ્રદ્ધાનું અંગ છે. ખરેખરી કોઈ દિવસ એમની શ્રદ્ધા ઘટતી નહીં. બધી જ બાબતમાં, ભક્તિમાં હોય, તપ ત્યાગમાં હોય, દાન પુણ્યમાં હોય, જમાડવામાં હોય, કોઈ પણ બાબતે મોટી બાની શ્રદ્ધા ક્યારેય કોઈ દિવસ ડગી નથી. એવા મોટી બા હતા. વાલા ભક્તો, આજ આપણે મોટી બાના આગળ જીવનના ચરિત્રમાં વિશેષ પ્રવેશ કરીએ. એક વખત મોટી બા વગેરે બહેનોએ મહારાજને દૂધપાન કરવા માટે બોલાવ્યા. મહારાજ, અમારા ઓરડે પધારો, અમારે તમને સરસ મજાનું દૂધ પાવું છે. એમ મહારાજની માટે સુંદર સાકરવાળું દૂધ, એની અંદર બદામ, એલચી વગેરે બધું નાખી સરસ મજાનું કઢિયેલું કરીને સોનાના પાત્રમાં ભરીને તૈયાર રાખ્યું છે. મહારાજ જમવા પધાર્યા છે, જમવા કહેતા દૂધપાન કરવા પધાર્યા છે. મહારાજને સરસ મજાના ઢોલીઓ ઢાળીને બેસાડ્યા છે. મોટી બા વગેરે બહેનો દૂધનો કટોરો ભરીને લાવ્યા છે સોનાનો, મહારાજની આગળ ધરી અને બધાય બહેનો મળીને થાળ ગાવા માંડ્યા છો. કેવો થાળ પ્રેમથી ગાય છે. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ, આરોગ જો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે મહારાજ. માહી સાકર નાખી ઘોડી, માહી એલાયચી ચારોળી, માહી બદામ કેસર ઘોડી, કટોરી ભરી લાવી છું મહારાજ, આરોગ જો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે મહારાજ. આ ગઢડું ઘેલું કીધું, મારે માવે માખણ લીધું, મારું પ્રેમે સહિત દૂધ પીધું, કટોરી ભરી લાવી છું મહારાજ, આરોગ જો પ્રભુ પ્રેમ કરીને મારી વિનતી છે મહારાજ. તમે મોટી બાના સ્વામી, પ્રભુ તમે છો અંતરજામી, સંકટમાં સંગે રહેજો, કટોરી ભરી લાવી છું મહારાજ,
આરોગજો પ્રભુ પ્રેમ કરીને, મારી વિનંતી છે મહારાજ. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. આવો ભાવથી મોટીબા વગેરે બેનો થાળ બોલ્યા. ત્યાં તો મહારાજ મંદ મંદ હસતા એમના હાથેથી દૂધનો કટોરો લઈ અને પ્રભુ તો માંડ્યા છે મુખે અડાડીને દૂધ પાન કરવા. મહારાજ દૂધ પીવે છે અને જેવો આ મહારાજે કટોરો નીચે લીધો ને ત્યાં તો મહારાજને હોઠે દૂધનો દોરો પડ્યો. બધા બહેનો રાજી થઈ ગયા જોઈને, ઓહો પ્રભુ કેવા મુખારવિંદે તમારે દૂધનો દોરો પડ્યો છે. હોઠે દોરો પડેલો જોઈ બધા દર્શન કર્યા, બધા બહુ રાજી થઈ ગયા બહેનો. પછી મહારાજ મુખારવિંદ ધોઈ લૂછી મુખવાસ જમ્યા છે અને પછી બધા જ બહેનોએ ભેગા મળીને સોનાના દાગીના કરાવ્યા હતા. એ મહારાજને દાગીનાઓ પહેરાવ્યા છે. અને પછી જીવુબાએ હાથ જોડીને પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, તમે જ્યારે અશ્વ ખેલાવો છો ત્યારે અમે બહેનો ત્યાં તમારી હારે ન હોઈએ. તમે તો બહાર લક્ષ્મીવાડીએ જાઓ ત્યારે ખેલાવો, ક્યારેક સાલેમાળ પર્વતે જાઓ ત્યાં ખેલાવો. અમને બહેનોને ક્યારે એવા દર્શન થાય? આ ભક્તોને થાય, સંતોને થાય. તે મહારાજ, અમારી બહેનોની એવી ઈચ્છા છે કે તમે ઘોડા ખેલવો અને અમને એ દર્શન થાય. મહારાજ તો રાજી થયા. મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે તમને એવા દર્શન કરાવશું. અને પછી મહારાજ બહેનોની ઈચ્છા પૂરી કરવા માટે બહાર આવ્યા છે. બહાર આવી માણકી ઘોડી ઉપર સવાર થઈ અને લીંબ તરુની ફરતી ગોળ 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 માણકીને કુંડાળે ચડાવી છે. અને એવું અદ્ભુત ચરિત્ર જોઈને બધાય બહેનો તો રાજી રાજી થઈ ગયા, કેમ કે કોઈ દિવસ આ ચરિત્રના દર્શન કર્યા નહોતા. મહારાજ આમ માણકી ખેલાવતા હોય, એ બહેનોને બહાર તો ન ગયા હોય એટલે કીધું કે અમને દર્શન કરાવો. તે મહારાજે આવું અદ્ભુત દર્શન કરાવ્યું. પ્રેમાનંદ સ્વામી તો સરસ આ ચરિત્ર જોઈને કીર્તન લખ્યું હો. કેવું કીર્તન? શોભે વસ્ત્ર આભૂષણ અંગ ધરતા, ઘોડી ખેલાવે લીંબ તરુ ફરતા, થાય નેણા શીતળ દર્શન કરતા, ધન્ય 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 ધરણી, ઉત્તમના દરબારની વાત નવ જાય કહી, થઈ મુક્તિરૂપ ચરણ કમળ અંકિત જે રજ પ્રસરી રહી. કેવી પંક્તિઓ લખી છે પ્રેમાનંદ સ્વામી. હૃદયનો ભાવ તો જુઓ. ધન્ય ધન્ય ધરણી. કઈ ધરણી? ઉત્તમના દરબારની વાત ન જાય કહી. ઉત્તમના દરબારની એટલે દાદા ખાચરના દરબારની ધરણીને ધન્ય છે એની તો વાત જ ન કરાય. થઈ મુક્તિરૂપ ચરણ અંકિત જે રજ પ્રસરી રહી. ત્યાં મહારાજના ચરણારવિંદ પડેલા, મહારાજના ચરણ જે રજમાં અંકિત થયા, એ રજ જે આખામાં ફેલાયેલી છે એ બધી જ રજ મુક્તિ રૂપ થઈ ગઈ, એટલે મુક્તિ પ્રદાયની થઈ ગઈ. જે કોઈ રજને માથે ચડાવે બધાયનું કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય, એવી મુક્તિદાયની એ ચરણની રજ થઈ ગઈ. આહા, કેવું વર્ણન પ્રેમાનંદ સ્વામી કર્યું છે. વળી મહારાજ ઘોડી ખેલવે ને એ વર્ણન તો ઘણાએ સંતોએ લખેલા છે. પ્રેમાનંદ સ્વામી એમના બીજા કીર્તનના પદમાં પણ એવું લખેલું છે. હે વાલો ઘોડલા ખેલાવે ઘન શ્યામ રે, બાઈ મારે આંગણીએ. કેવું મહારાજનું વર્ણન કરે છે જોજો. હે વાલો ઘોડલા ખેલાવે ઘન શ્યામ રે, બાઈ મારે આંગણીએ. હે મારું ચિતડું ચોરે છે સુખધામ રે, આખલડીની અણીએ. ઘોડલા ખેલે ને વાલો મુજ સામુ હે રે, હે મુને ન્યાલ કીધી આણી ફેરે રે, બાઈ મારે આંગણીએ.
ચપળતો રંગ અતિ વેગે ફરે છે, હારે તો હારે ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ. આવું પ્રેમાનંદ સ્વામીએ સરસ મજાનું કીર્તન લખ્યું છે. વળી ઘોડલા ખેલવે તો કેવું મહારાજનું દ્રશ્ય હોય. મહારાજ ઘોડા ખેલવતા હોય, જે વસ્ત્ર આભૂષણ ભગવાને પહેર્યા હોય એ ખેસ ફરકતો હોય, એ પટકો મહારાજે ખંભે નાખ્યો એ ઉડતો હોય, કેવી મહારાજની શોભા હોય. મહારાજની એ શોભા જોવા માટે બધાએ મુક્તો આકાશમાં સ્થિર થઈ ગયા હોય, જાણે ચિત્ર દોરેલા ન હોય એવા આમ થંભી ગયા હોય. સુરનર મુનિ જન નિરખે છે પ્રીતે, હારે જાણે ચિત્ર આલેખ્યા છે ભીતે રે, બાઈ મારે આંગણીએ. રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો, હારે રીજો પ્રેમાનંદ જોઈ લટકો રે, બાઈ મારે આંગણીએ. હે વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ. આવું પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. આવો મહારાજ દરબારગઢમાં માણકી ખેલવી બતાવી, જીવુબા લાડુબા વગેરે બહેનો બધાએ રાજી રાજી થઈ ગયા. કે દિવસની એમની ઈચ્છા હતી. બધાએ વાતો કરે કે મહારાજે તો કાંઈ માણકી ખેલવી છે, આહા મહારાજે તો માણકીને કાંઈ કુંડાળે ચડાવી હતી, અરે મહારાજે તો કાંઈ આવી રીતે રેવાળ ચાલે ચલાવી હતી, મહારાજ કાંઈ આમ કરાવી હતી, કાંઈ આમ કરે. વાતું કરે એટલે બેનું બધાને અંદરથી થાય કે કેવી મહારાજે માણકી ચલાવી છે, કેવી મહારાજ કુંડાળે ચડાવતા છે, કેવી ઘોડી ખેલવતા છે. એટલે આજ તો મહારાજ પાસે માંગી જ લીધું, પ્રભુ આપ રાજી થયા હોય ને તો અમને એકવાર માણકી ઘોડી ખેલવીને બતાવો. અમને જ કોઈ દી આવા દર્શન ન થયા, અહીં દરબારમાં ખેલો તો અમને દર્શન થાય ને. તે મહારાજે લીંબ વૃક્ષ ફરતી માણકીને ખેલવી, તે બહેનોને બધાને દર્શન થઈ ગયા. આવા મહારાજ ભક્તવત્સલ, ભક્તોની ભાવનાને પૂરી કરે. આળસ કોઈ દી ન કરે કે હવે આજ નહીં કાલ કરશું, મારી મરજી નથી, મને અત્યારે ઈચ્છા નથી, એમ નહીં. ભક્તો બોલ્યા ને ભક્તો રાજી થતા હોય તો મહારાજ કરવા તૈયાર, તરત જ મહારાજ બધું કરી દે. એવું મહારાજે માણકી ખેલવીને મોટીબા વગેરે બહેનોનો ભાવ પૂરો કર્યો. હવે એક વખત મહારાજ દાદા ખાચરના દરબારમાં મહારાજ બિરાજમાન છે. દાદા ખાચર મહારાજ પાસે આવીને કહેવા લાગ્યા, પ્રભુ આ જીવુબા લાડુબા વગેરે બહેનો છે ને એણે મને તમારી પાસે મોકલ્યા છે. મહારાજ કે હા બહેનોએ જ મોકલ્યા લાગે છે, શું કીધું બહેનોએ? દાદા કે મહારાજ એ બહેનો એમ કહે છે કે અમારે મહારાજને સારા સારા પકવાનો બનાવીને રોજ જમાડવા છે, તો એનું અમે કેમ કરીએ? અમારો આ મનોરથ કેવી રીતે પૂરો થાય? હવે મહારાજ ત્યાં ત્યાં રહેતા ન દરરોજ જમાડ દે, પણ જીવુબા લાડુબાનો પ્રશ્ન એવો છે, કાયમને માટે અમારે મહારાજને દરરોજ હારા હારા થાળ જમાડ. એમને જ કીધું કે તમે અહીં હો ત્યારે અમારે તમને જમાડવા, એમ કીધું અમારે કાયમ તમને દરરોજ સારા સારા પકવાન બનાવીને જમાડવા હોય તો આ અમારો મનોરથ કેવી રીતે પૂરો થશે? મહારાજે કીધું થશે થશે. દાદા તમારી બહેનોએ આમ પૂછાયું છે તો એક કામ કરો, તમારા બહેનોને જ બોલાવો. એટલે દાદાએ કીધું સારું મહારાજ. દાદા ખાચરે જઈને કીધું કે મોટીબા લાડુબા મહારાજ તમને બધાને બોલાવે છે. એટલે એ બે બહેનો ગયા છે. મહારાજ પાસે આવી પંચાંગ પ્રણામ કરી મહારાજની સામા હાથ જોડીને બેઠા. મહારાજ કહે છે, જીવુબા લાડુબા તમે દાદા ખાચરની સાથે જે તમારો પ્રશ્ન પૂછાવડાયો છે એ તમારો મનોરથ અમે જાણ્યો અને તમારો મનોરથ જરૂર પૂરો થશે. તમારો મનોરથ અમારી મૂર્તિ દ્વારા સિદ્ધ થશે. મોટીબા લાડુબા એકાબીજાને સામું જોઈને કે મૂર્તિ દ્વારા સિદ્ધ થશે એ કઈ રીતે પ્રભુ? ત્યારે મહારાજે કીધું, જુઓ લાડુબા જીવુબા સાંભળો, આધારાનંદ સ્વામીએ અમારી ઘણી મૂર્તિઓ દોરી છે, ચિત્ર પ્રતિમા બનાવી છે, લાવો તો એમ કરીને સેવકને કીધું. સેવકે મહારાજને મૂર્તિ આપી.
મહારાજે કીધું કે આ અમારી મૂર્તિ તમે રાખો. એક જીવુબાને આપી, એક લાડુબાને આપી, બીજી એક્સ્ટ્રા આપી. મહારાજ કીધું બીજા બહેનો હોય એને બધાને આપજો. અને મહારાજે કીધું આને તમે સુંદર મજાનું સિંહાસન કરી એનામાં મૂર્તિ પધરાવજો અને આ મૂર્તિની સેવા પૂજા પૂરા ખંતથી ને હરખથી ને ભાવથી કરજો. આ મૂર્તિને તમે દરરોજ થાળ ધરાવજો, સવાર સાંજ આરતી વગેરે બધી જ પૂજા, બધી પ્રકારના વિવિધ ઉપચારો વડે તમે આ મૂર્તિઓની પૂજા કરજો. આ મૂર્તિમાં રહી અમે તમારો ભાવ પ્રત્યક્ષ સ્વીકારશું. તમને અમને સારા સારા ભોજન જમાડવાનો ભાવ છે ને, તમે આ સ્વરૂપેને જમાડજો, એમાં રહીને અમે તમારો થાળ અવશ્ય જમશું. એમ મહારાજે કીધું. ત્યારે જીવુબા લાડુબા રાજી થઈ ગયા. સારું મહારાજ, તો અમે આ મૂર્તિઓની સેવા કરશું. એમ કહીને મહારાજની મૂર્તિ હાથમાંથી લઈ અને બે બહેનો નીરખવા માંડ્યા. હા, આ બેહૂબ મહારાજો. ત્યારે મહારાજ કહે કે બહુ તમને ઈચ્છા થશે ને ત્યારે અમે મૂર્તિમાંથી તમને પ્રત્યક્ષ દર્શને દેશું. જીવુબા લાડુબા રાજી થઈ ગયા. તો બહુ સારું મહારાજ, હવે અમે આ મૂર્તિની સેવા કરશું. પછી તો બધા જ બાઈઓને જીવુબા લાડુબાએ મહારાજની આપેલી મૂર્તિઓ આપી. બધા જ બહેનો હવે તો પોતપોતાના સ્થાને જઈ સિંહાસન કર્યું સૌની રીતે, એમાં મૂર્તિ પધરાવી. પછી સવાર સાંજ આરતી કરે, જગાડે ને પોઢાડે અને એનું મંજન કરે અને થાળ ધરાવે ને દરરોજ હારા પકવાનો બનાવીને ભગવાનને થાળ જમાડે. અને એવા તો ગદગદ ભાવે જમાડે ને, ક્યારેક તો જીવુબા લાડુબા થાળ જમાડતા હોય ને, થાળ જમાડતા આંખમાંથી પ્રેમના આંસુ વયા જાય. જમો મારા વાલા, મારો ભાવ જમો પ્રભુ. એટલા હેતથી પ્રેમથી ભગવાનને જમાડે ને, તે મહારાજ મૂર્તિમાંથી બહાર આવીને પ્રત્યક્ષ એમનો થાળ જમે. એવો ભગવાન એમનો પ્રત્યક્ષ ભાવ સ્વીકારતા. કેટલા પ્રગટ ભાવે થાળ ધરાવતા છે. મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન દેતા, એમનો થાળ જમતા, ચડું કરીને મુખવાસ લઈને વળી પાછા મૂર્તિમાં સમાઈ જાય. વળી ક્યારેક કાંઈક એવી વિટમણા આવે, કાંઈક પ્રશ્ન થાય, એ મૂર્તિના આગળ હાથ જોડીને આર્તનાદે પ્રાર્થના કરે, હે પ્રભુ દયાળુ, આમ થયું છે, આનું મારે શું કરવું. કાંઈ પણ જે પ્રશ્ન હોય ભગવાન હારે મૂર્તિ આગળ બેઠા વાત કરે ને પ્રગટ ભાવે, ત્યાં તો મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાન જવાબ દે. જીવુબા આનું તમે આમ કરી દો, લાડુબા તમે આમ કરો એટલે તમને આમ નહીં થાય. આવા મહારાજ મૂર્તિમાંથી પ્રત્યક્ષ દર્શન દેતા. એટલે ભગવાને એવું બતાવ્યું કે અમારા જે સ્વરૂપો છે એ કેવલ ચિત્રામણની મૂર્તિઓ નથી. અમારા સ્વરૂપોમાં અમે પ્રગટ પ્રમાણ રહીએ છીએ. અમારા સ્વરૂપોમાં અમારો પ્રાદુર્ભાવ કાયમને માટે છે. મહારાજ કહે કે અમે કેવલ જીવુબા લાડુબાનો સ્થાળ જમીએ ને એને જ દર્શન દઈને વાતો કરીએ એમ નથી. તમે પણ પ્રગટ ભાવે અમને જમાડો તો તમારો પણ ભાવ અમે જમીશું. તમે અમને આર્તનાદે પોકારો, અમારી હારે વાતો કરશો તો અમે તમને પણ જવાબ દેશું. એમ મહારાજે આપણને બધાને આવી રીતે સંદેશ આપ્યો. એક વખત બંને બહેનોના ભુવનમાં બે સ્વરૂપે મૂર્તિમાંથી એકી સાથે મહારાજ પ્રગટ થયા. જીવુબા એના ઓરડામાં થાળ ધરાવતા હતા, લાડુબા એના ઓરડામાં થાળ ધરાવતા હતા. બેયના ઓરડામાં મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા. એકી જ સાથે બે સ્વરૂપે એમનો થાળ જમ્યા, એમનોય થાળ જમ્યા. બેયના થાળ જમી, ચડું કરી, મુખવાસ લઈ, પછી બેયના પકવાને વળી પ્રશંસા કરતા જાય. જીવુબા તમે તો આ બહુ સારી બરફી બનાવ્યો. લાડુબાને પ્રગટ થઈને દર્શન ત્યાં કે હા લાડુબા તમે તો ભજીયા કાંઈ કર્યા છે. એમ મહારાજ એમના થાળની ચતુરાઈના વખાણે કરતા જાય, બેયને આનંદ આપતા જાય. અને મુખવાસ લઈને પછી મહારાજ બેઠા. જીવુબાએ મહારાજની આરતી કરી. આરતી જેવી પૂરી થઈ વળી પાછા મહારાજ મૂર્તિની અંદર લીન થઈ ગયા. આમ અવારનવાર મૂર્તિ દ્વારા પ્રભુ દર્શન દેતા, એમના થાળ જમતા, એમને સાથે વાતો કરીને એમને રાજી પણ કરતા. પણ ક્યારે મોટી બા, લાડુબા વગેરે બહેનોએ પ્રત્યક્ષ ભાવ, પ્રગટ ભાવ કરીને ભગવાનની સેવા કરી ત્યારે મેન વસ્તુ તો એ જ છે, ભગવાનમાં પ્રગટ ભાવ કરવો. આ મોટી બા, લાડુબા વગેરે બહેનો ભગવાને પ્રગટ ભાવે સેવતા. હાજર હોય ત્યારે તો એમની સેવા કરતા જ હતા,
પણ ભગવાન જ્યારે ગઢપુરથી બહાર બીજે ગામ જાય ત્યારે મોટી બા લાડુબા એ મહારાજના આપેલા સ્વરૂપોને પ્રગટ ભાવે સેવતા. એમ જ માનતા મહારાજ તો ક્યાંય નથી ગયા, અહીં જ બેઠા છે. જમો ને મહારાજ, આલ્યો ને પ્રભુ, આટલું તો જમવું જ પડશે, આમ તો કરવું જ પડશે. પ્રભુ તમને ઠંડી લાગે છે, લાવ તમને ઓઢાડી દો. એવી પ્રગટ ભાવે સેવા કરે ને મહારાજની. પછી મહારાજને ન આવવું હોય તો મૂર્તિમાંથી આવવું પડે. વાલા ભક્તો, આપણને મોટી બા લાડુબા આવું શીખવાડે છે, પ્રગટ ભાવે સેવા કરવી. આપણા બધાના ઘરે ભગવાન છે, બધાનું ઘર મંદિર છે, એમાં પ્રગટ ભાવે સેવા કરીએ તો ભગવાન આપણો થાળે જમે હો. આજની તારીખમાં એવા ભક્તો હજીએ છે કે જે ભગવાનને આમ થાળ જમાડે ને પ્રત્યક્ષ પ્રભુ એનો થાળ જમે છે. તો કેમ એનો જમે ને આપણો નહીં? એ જ કળિયુગમાં છે. આપણે એમ કહીએ તો 200 વર્ષ પહેલાં મહારાજ એનો જમતા, તો 200 વર્ષ પછી અત્યારે જમે છે. મોટા સંતો બહેનો આ ધરાવતા હોય તો એનો થાળ તો ભગવાન ઘણી વખત જમે જ છે. આ તો આપણને પ્રતીતિ કરાવવા માટે મોટી બામાં ને લાડુબાના આ ભાવને ભગવાને આમાં દેખાડ્યો કે અમે જો જમાડો એટલે જમીએ છીએ. અત્યારે આપણે આમ ભગવાનને આગળ રાખીને કદાચ થાળીમાંથી ઓછું ન થાય અને આપણે ભાવ ખરેખરો કર્યો હોય તો આપણે વિશ્વાસ તો એવો જ હોવો જોઈએ કે મહારાજે મારો થાળ જમ્યો જ છે, કેમ કે એ જમે જ છે. દયાળુ એટલા કે આપણને જમીને પ્રસાદી એવી ને એવી પાછી આપે છે, ખૂટવાડી દેતા નથી. ખૂટવાડે તો આપણે બહુ રાજી થઈએ, પણ ભગવાન કાંઈ ખૂટવાડતા નથી. મહારાજ આપણને પૂરેપૂરી પ્રસાદી આપે છે, કેમ કે ભગવાનની પ્રસાદ જેના જેના પેટમાં જાય એનું કલ્યાણ કરવું છે, એટલે મહારાજ આપણે પ્રસાદી પાછી દે છે. તો વાલા ભક્તો, પ્રત્યક્ષ ભગવાન આપણો થાળ તો સ્વીકારે જ છે. આપણે એમની આરતી કરીએ ને આપણા સિંહાસનમાં, તો આરતી કરી તો ભગવાન પ્રત્યક્ષ ઊભા ઊભા આપણી આરતીનો સ્વીકાર કરે છે. આપણે એમને આમ વંદન કરીએ તો ભગવાન આપણી હામાં આશીર્વાદ આપે છે. એના ચરણ સ્પર્શ કરીએ તો મહારાજ રાજી થાય છે. એટલે મહારાજ તો પ્રત્યક્ષ આપણી સેવા સ્વીકારે છે, પણ આપણે એમનામાં પ્રત્યક્ષ પ્રગટ ભાવ હોવો જોઈએ. પૂરા વિશ્વાસ સાથે એમનામાં પ્રગટ ભાવથી સેવા કરીએ ને તો મહારાજ આપણું બધું જ સ્વીકારે છે. આપણે કાંઈક કહેતા હોય પછી આપણે એમ થાય, મેં કીધું મહારાજ મારું સાંભળ્યા થશે જ ને, એવો સંશય નહીં. મેં કીધું એટલે મહારાજ મારું સાંભળ્યા છે, 100%ની વાત છે, સાંભળ્યા. પછી ક્યારેક આપણે એમ થાય કે મેં કીધું મારી વસ્તુ પૂરી થઈ તો નહીં, એટલે ભગવાન સાંભળ્યા જ નહીં હોય. એવું ન હોય, ભગવાન સાંભળે ખરા, પણ એ આપણા માટે યોગ્ય ન હોય એટલે ભગવાન પૂરું ન કરે. એ વસ્તુ પૂરી કરવાથી આપણું કલ્યાણ બગડવાનું હોય, કંઈક આપણામાં ભક્તિમાં વિઘન થવાનું હોય, તો એ ભગવાન આપણું એ વસ્તુ પૂરી ન કરે. તો એનો મતલબ એમ ન માનવું કે મૂર્તિમાં ભગવાન છે જ નહીં, આપણું કાંઈ સાંભળતા જ નથી. બધું જ કાનો કાન સાંભળે છે, અને બધી જ એમને નખથી ચોટલી સુધી આપણી ખબર છે કે એનું કીધેલું હું કરીશ તો એને કેટલુંક પચશે. આપને જેટલું પચે એટલું જ ભગવાન દે છે. એ તો બહુ મોટી એની દયા છે હો. જો ન પચે તો આપણે દીધા રાખે ને તો આપણે ક્યાંય ને ક્યાંય ફગવાઈ જાય. એટલે હંમેશા મહારાજ પાસે ક્યારેક માંગણી કરી હોય ને તો મહારાજને કહેવાનું, માંગણી કરવાની, આપણા ભગવાન છે એટલે આપણે કહી શકીએ, પણ માંગણી કર્યા પછી કહી દે પ્રભુ અમારી મરજી ને અમારી અરજી ને તમારી મરજી, એમ આપણે ભગવાનને પાછું કહી દેવું હારો હાર. મહારાજ મારી મરજી ને તમારે ફરજિયાત કરવું જ પડશે એમ નહીં. મારી અરજી તમારી મરજી, તમને ઈચ્છા હોય પૂરી કરજો, ન ઈચ્છા હોય ન યોગ્ય લાગે તમારે પૂરી ન કરતા હું ધોખો નહીં કરું, એવો વિશ્વાસ આપણે ભગવાનને આપી દેવો. એટલે પ્રગટ ભાવે ભગવાનની સેવા કરવી તો ભગવાન આપણા ઉપર બહુ રાજી થઈ જાય. વડોદરામાં એક ભગત થઈ ગયા ઉત્તમરામ મહેતા. ઉત્તમરામ મહેતા બહુ જ ભગવાનના મુમુક્ષુ ભક્ત હતા. એમને એક પ્રસાદીની મૂર્તિ આપેલી. એ મૂર્તિ પોતે પોતાના ઘરમાં સંતોએ દીધી હોય ને ભગવાનની, એ મૂર્તિ પોતાના ઘરે લાવ્યા પૂજવા માટે. એક સરસ મજાનું ભગત, પાછા બહુ ભાવવાળા, પરિસ્થિતિએ પણ સારા સદ્ધર હતા. એટલે એમણે ભગવાનને માટે ચાંદીનું સિંહાસન બનાવેલું. એમાં એ પ્રસાદીની મૂર્તિ પધરાવી અને એ ચાંદીનું સિંહાસન, એમાં નીચે ગરુડજી હોય ને એ રીતે બધું વ્યવસ્થિત સિંહાસન કરેલું. અને હંમેશા ભગવાનમાં પ્રગટ ભાવ રાખનારા, ભગવાનના પ્રત્યક્ષ ભાવે દર્શન કરે, થાળ જમાડે, આરતી કરે, જગાડે, પોઢાડે, બધું જ પ્રગટ ભાવ.
ઘરના એક સભ્યની જેમ જ ભગવાનને સેવા કરે. હવે આ ઉત્તમરામ મહેતાને બહાર જવાનું થયું, એટલે સાંજ સુધી. એટલે એને સવારે ભગવાનને જવાથી પહેલાં સિંહાસનમાં સૂકો મેવો, પાણીનો લોટો વગેરે બધું મૂકી દીધું ઢાંકીને, અને ભગવાને હાથ જોડીને વિનંતી કરી, હે પ્રભુ, આજ સવારથી તે સાંજ સુધી જવાનું છે, અમે આખો પરિવાર બહાર જઈએ છીએ, 100 રૂપિયા મારી સાથે પધારો અને 100 રૂપિયા તમે અહીં રહ્યો, કેમ કે તમે ઘરના ધણી છો. તે પ્રભુ, તમે અહીં ઘરે છો, ઘરનું ધ્યાન રાખજો, આ ઘર તમારું છે હો પ્રભુ. એટલું મહારાજને કહી અને પરિવાર આખો તાળું મારીને જતો રહ્યો. પાડોશી ભાઈને ખબર. પાડોશી ભાઈને ઘણી વખત મનમાં એમ થતું કે આ ઉત્તમરામ છે, પૈસાવાળા બહુ છે, કોક દી મોકો મળે તો એકાદો હાથ મારવો છે, એવો મનમાં એવી મેલી મુરાદ હતી. દર વખતે એવો મોકો જોયા કરે. હવે આ વખતે આ ઉત્તમરામ ગયા એટલે પૂછ્યું કે હે ભાઈ, બહાર જાવશો? કે હા. કે કેદી પાછા આવશે? કે હાંજે આવશું. એટલે ખબર પડી ગઈ હવાર જાય છે ને હાંજ સિવાય આવવાનો નથી, મોકો મળી ગયો. ઓલા ભાઈ ઉત્તમરામ મહેતા ગયા અને આ ભાઈ પોતાની ઘરની અગાસીએ ચડ્યા. એની ને ઉત્તમરામની અગાસી આમ અડીને, એટલે ઠેકીને ઉત્તમરામની અગાસીએ જતા રહ્યા. ઉપરનો અગાસીનું બાયણું તોડી અને અંદર ગયા. અંદર જઈ અને ઉપલા માળે લોકર ને એવું તેજોરી રાખતા હોય ને, એ ખોલીને અંદરથી ઘરેણાં, નગદ નાણું, જેટલું એમાં કાંઈ હતું ને બધું જ લઈ લીધું. પછી એને એમ થયું કે લાઈને નીચલા માળે જરાક આટો મારી એવું કાંઈક મળી જાય તો. લાલચ બુરી બલા હે, આ વાત સત્ય છે. આટલું મળી ગયું તો એને શાંતિ ન થઈ. હજી લેવાની ઈચ્છાથી નીચે ગયા. તે નીચેના માળે એનું રહેવાનું, એટલે એમાં ભગવાનનું મંદિર્યું, ભગવાનનું રૂમ હતો, એમાં ગયા. ત્યાં જઈને જોયું ને બધે તો એમ થયું કે ઓહો, ભગવાનના સિંહાસનમાં તો ચાંદી. તે એમાં મન બગડ્યું. એમ થયું કે લાય થોડીક સિંહાસનમાંથી ચાંદી કાઢીને લઈ લો. હવે ભગવાન તો પ્રત્યક્ષ હોય જ, અને ઉત્તમરામે ભગવાનને પ્રત્યક્ષ માનતા હતા અને ભગવાનને કહીને ગયા હતા, પ્રભુ આ ઘર તમારું છે, તમે ધ્યાન રાખજો, અમે જઈએ છીએ. હવે ભગવાનને પ્રત્યક્ષ ભાવે સેવા કરતા હોય અને પછી કે ધ્યાન રાખજો, તો ભગવાન રાખવું પડે ને. ભગવાન તો મૂર્તિમાં બેઠા બેઠા કે અરે મારા ભગત, તે તો એનું જ લૂંટ્યું પણ મારું એ લૂંટવા આવ્યો. અને પછી મહારાજે કીધું કે મારે નથી જાવું. ગરુડજીને કીધું, ગરુડજી જાઓ, કંઈક પરચો બતાવો. એટલે સિંહાસનમાં નીચે ગરુડજી હોય ને, મૂર્તિમાંથી આમ પ્રત્યક્ષ બહાર આવ્યા. પાંખ્યું, મોટી પાંખ્યું ફફડાવતા ઓલો બાજુવાળા ભાઈ તો આમ જોતા રહી કે આ શું આવડો મોટો પક્ષી, આ શું? ત્યાં તો ગરુડજીએ એ ભાઈના હાથ પકડ્યા. એટલે હાથમાં ઓલું થેલું હતું, હેઠો પડી ગયો. હાથ પકડાવે કે અરે બાપા મને છોડી દો. એ કે શેનો છોડતો તો, હવે તો હરખાઈ નહોતું પકડમાં આવ્યો છો. અને ઓલી હિંડોળા બાંધવાની ઉપર ઓલા કડા હોય ને, એ કડું ખોલી એમાં એના હાથ આવી રીતે આમ ફિટ કરી દીધા, અહીં કડું પેક કરી દીધું અને ગરુડજી પાછા મૂર્તિમાં સમાઈ ગયા. અને ઓલા ભાઈ રાડ થયા, એ બચાવો, કોઈ મને અહીંથી હેઠા ઉતારો. કળામાં આમ નીચે પગે આમ બે નહીં, ઉપર આવી રીતે આમ એકદમ ફિટ કડું આમ બંધ થઈ ગયું, હાથ ખુલે નહીં. આમ કેટલું કરે, અમુકના હાથ અંદર આમ ઘસાઈને સોજીને દડા જેવા થયા, વધારે ફિટ થયા. અને ઓલાના પગ હેઠે આંબેની રાડ બોલાવે. સવારના ઓલા ભાઈ લટકાણા હતા. હવે ઉત્તમરામ તો રાતે હાંજે આવવાના હતા અને ઘરમાં તાળું, મોટું ઘર એટલે કોઈ સાંભળે શેનું. અને રાડ બોલાવે, કોઈ બચાવો. પીડા એટલી થાય, કોણ એને ત્યાંથી કાઢે. અને પીડામાં એ તો મૂર્છા પામી ગયા. અને પછી આખો દી એના ઘરના માણસો ગોતે કરે, આ મારા ઘરના ગયા ક્યાં હશે, કે કાંટો મારવા ગયા હશે. અને પછી આ બાજુ ઉત્તમરામ મહેતા સાંજ પડી ઘરે આવ્યા, તાળું ખોલીને પછી એની હંમેશા ટેવ, ઘરથી બહાર નીકળે તો ભગવાનને પગે લાગી નીકળે કે મહારાજ ધંધે જાઉં છું. પાછા આવે તો પગે લાગે પ્રભુ આવી ગયો. એટલે ઘરે આવ્યા, ટેવ પ્રમાણે મંદિરમાં ભગવાનને પગે લાગવા જતા હતા. ત્યાં તો જ્યાં એ રૂમમાં ગયા ને ત્યાં તો ઓલા પાડોશી ભાઈ લટકે. ઘડીક તો ઉત્તમરામને એમ થઈ ગયું, આ શું?
અને ઓલા આમ હોશમાં આવ્યા. એ કે ઉત્તમ રામ મને ભાઈ હેઠો ઉતાર હેઠો. એ કે પણ અહીંયા તમે અહીંયા કેવી રીતે લટક્યા, આમ કળામાં હાથ નાખીને આ બધું શું? અરે એ કે એ બધું પછી કહીશ, પહેલાં મને હેઠો ઉતારો, બહુ પીડા થાય છે. પછી તો ઉત્તમરામ મહેતાએ કડું ખોલીને એને હેઠા ઉતાર્યા અને હેઠા ઉતરીને પગમાં પડી ગયા. અરે બાપા ઉત્તમરામ મને માફ કરી દેજે ભાઈ, મને માફ કરી દેજે. બાજુમાં ઓલી કોથળી પડેલી જોઈ જેમાં એને બધા ઘરેણાં અને બધું રૂપિયા ને બધું ભર્યું હતું ને. એ કે આ શું છે ભાઈ? એટલે ઓલા પાડોશી ભાઈ કીધું કે ઉત્તમરામ મને માફ કરી દેજે ભાઈ, હું તમારા ઘરે ચોરી કરવા આવ્યો હતો. નિખાલસપણે કહી દીધું, કેમ કે હવે પરચો મળ્યો, હવે ક્યાંથી. હાથ જોડીને માફી માંગીને કીધું મને માફ કરી દેજો ભાઈ, હું તમારા ઘરે ચોરી કરવા આવ્યો હતો અને ચોરી કરતાં કરતાં હું તો તમારા સિંહાસનનું ચાંદી ચોરવા માંડ્યો. ત્યાં તો તમારા સિંહાસનમાં બેઠા એ ભગવાન પ્રત્યક્ષ છે હો, એ તમારા ભગવાન હાચુકલા છે. અરે ઓલા હેઠે બેઠા એ ઓલા પાખવાળા મને બીક લાગે જોતા. એ પાખવાળા એમાંથી બહાર નીકળીને મને અહીંયા લટકાવીને પાછા વૈયા ગયા. ઉત્તમરામ કે ગરુડજી છે, ભગવાનના સેવક છે. એ કે એ તો પછી ભગવાનનું ચાંદી તમે ચોરો એટલે પોતાના ભગવાનનું થોડું કંઈક ચોરાવા દે. અને મેં ભગવાને કીધું તું પ્રભુ ઘરનું ધ્યાન રાખજો, એટલે ભગવાને ઘરનું ધ્યાન રાખ્યું. એ કે હવે તો નિયમ લઉં છું તમારા પગમાં પડીને કોઈ દી હું ચોરી ન કરું. અરે કોઈ દી નહીં, મારા ઘરમાં પૂછ્યા વગર ન કાંઈ અડું ને. એટલું એને તો બીક કરી ગઈ. અને પછી કે ભાઈ ઉત્તમરામ તમે કહો એમ કરું, પણ મને માફ કરી દો. એ કે માફ કરી દીધા. હવે તમને માફી એક જ વાતે મળે, તમે કંઠી બાંધીને સત્સંગી થાવ. ઓલા ભાઈ કે આ ઘડી થાવ. તરત જ સંતો પાસે લઈ ગયા, વર્તમાન ધરાવી કંઠી બાંધી સત્સંગી કર્યા. આજીવન વર્તમાન પાડ્યા લ્યો. પણ કહેવાનું શું, પ્રત્યક્ષ ભાવે ભગવાનની સેવા કરતા હતા ઉત્તમરામ, તો ભગવાને એમની ઘરની રક્ષા કરી. પ્રગટ આવો પરચો આપ્યો. વાલા ભક્તો, એક ઉત્તમરામને જ પરચો આપ્યો એમ નથી. મહારાજ આપણા બધાના ઘરે પ્રગટપણે બિરાજે છે. આપણે હૃદયમાં આત્મામાં મૂર્તિ ધારીએ તો આત્મામાંય ભગવાન પ્રગટ બિરાજે જ છે. કણે કણમાં ભગવાન પ્રગટ બિરાજે છે. નથી કહેતા જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. ભગવાન તો કણે કણમાં બિરાજે છે. જરૂર છે આપણે પ્રગટ ભાવે જોવાની. મહારાજે કીધું ને, લીલા તૃણને તમે વંદન કરશો તો હું એમાંથી રહીને તમારી રક્ષા કરીશ. પ્રહલાદજીને શેમાંથી ભગવાને દર્શન દીધા? થાંભલામાંથી જ પ્રગટ થઈને ભગવાન એની રક્ષા કરી હતી ને. એમ ભગવાન તો બધી જગ્યા છે, પણ આપણે ભગવાન પ્રત્યે પ્રગટ ભાવ કરવાનો છે. આમાં મારો મહારાજ, આમાં મારો મહારાજ, આમાં મારો મહારાજ. બધે ભગવાને આપણે જોવા પ્રયત્ન કરવાના છે. જો સૃષ્ટિના કણે કણમાં ભગવાન રહેતા હોય તો પછી જે એમનું પોતાનું જ સ્વરૂપ પધરાવ્યું છે એમાં એ કેમ ન હોય? એટલે ભગવાનના સ્વરૂપો જે આપણા ઘર મંદિરમાં પધરાવ્યા હોય, આપણે દિવાલોમાં પધરાવ્યા હોય, બધે જ પ્રગટ ભગવાન છે. ક્યાંય મૂર્તિ ચિત્રામણ કે એવું કંઈ નથી. એટલે ક્યારેક એમ લાગે કે આજ ઘરના સભ્યો બધા બહાર ગયા છે ને હું એકલી છું ઘરે, તો કોઈ દી પોતાને એકલું તો માનવાનું જ નહીં. જેટલા સ્વરૂપો પધરાવે એટલા સ્વરૂપે મહારાજ આપણી સાથે હાજર છે. ક્યાંય સ્વરૂપ ન હોય તો આપણા આત્મામાં જ ભગવાન બેઠા જ છે. આત્મામાંથી જ ભગવાન કોઈ દી આગા થઈ શકતા નથી. એટલે ભગવાન હંમેશા મારી સાથે છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે. એવો ભાવ આપણે હંમેશા કરવો તો આપણને ભગવાનના આવા દિવ્ય સુખ મળેલો. મોટી બા લાડુબા આવા પ્રગટ ભાવથી ભગવાનને થાળ જમાડતા, આરતી કરતા, તો ભગવાન એમનો ભાવ સ્વીકારતા. મોટી બા લાડુબા વગેરે ભગવાનને થાળ જમાડે તો થાળમાં એટલી વ્યવસ્થિત થાળી પીરસે ને કે મહારાજને જમતા ફાવે. પ્રગટ હોય તો ભગવાનને કેવી રીતે થાળી પીરસીએ કે ભગવાનને લેતા ફાવે. રોટલીની બાજુમાં શાક, ભાતની બાજુમાં દાળ, દાળ પાછું રોટલીની કોર હોય તો મહારાજને ક્યારેક દાળ રોટલી જમી એમ જમી શકે. બીજી કંઈક આઈટમ બનાવી હોય, માનો ભજીયા બનાવ્યા હોય તો ચટણી એની બાજુમાં જ હોય તો ભગવાનને બોળતા ફાવે. નહીંતર ભજીયા અહીંયા ને ચટણી ઓલે ખોણે તો મહારાજ આમથી આમ લાંબા થાય. એટલે મહારાજને કેમ અનુકૂળ આવે છે, કેમ મહારાજને કાંઈક દૂધપાક જેવી વસ્તુ હોય તો થોડીક નજીક રાખીએ, કેમ કે એમાંથી ચમચી ભરીને આમ મહારાજ પીવા જાય તો હેઠે ટીપા ઢોળાય. મહારાજને તો બાજુમાં તો સીધું આમ કરીને પીવા થાય. એટલે જેમ મહારાજને જમવામાં અનુકૂળ પડે એમ પ્રત્યક્ષ ભાવે પીરસવું. આ વાટકો ક્યાં હમાય?
રોટલીને ક્યાં હમાય, એમ હમાવા હાટુથી આગા પાછું કરીને મૂકી દઈએ તો ભગવાનને જમતા ન ફાવે. મહારાજને કઈ વસ્તુ પછી કયું લેતા ફાવે એ રીતે મહારાજની થાળી પીરસવાની. આ લોકનું માણસ હોય એને બાયું એટલા સાચવતા હોય, પોતાના ઘરવાળાની થાળી એટલી સાચવતા હોય. મારા ઘરવાળાને આમ પીરસું તો જ અનુકૂળ આવે. ઘણા એના ભગત થોડા કડક માઇન્ડના હોય, થોડીક એ થાળીમાં આગી પાછી આમ પીરસાણી હોય ને તો તરત થાળીનો ઘા કરી દે. એટલે બેનો બહુ ચીવટ રાખતા હોય. ઘણા એના સરળે હોય, ગમે એમ પીરસાઈ ગયું હોય તો કે કાંઈ વાંધો નહીં, હરખું કરી નાખીશ, તો એને હાથે હરખું કરી લે. તો બેનો કેટલી ચીવટ રાખે એના આ લોકના એમના પતિ હોય તો એમની થાળી સાચવવાય એટલું ચીવટ રાખતા હોય. તો વાલા બહેનો, આ પુરુષોત્તમ નારાયણ તો આપણા જીવના ધણી છે. એમની થાળની જે કાંઈ ગોઠવણી છે એ એવી ચીવટથી જ આપણે પીરસવી. મહારાજને જમાડી તો આપણે ગરમા ગરમ પીરસીએ, પણ કેવું ગરમ કે મુખમાં મૂકતા મહારાજને જીભ દાજીએ નહીં એવું ગરમ રાખીએ. અતિશય એકદમ ફળફળતું દઈ દઈએ તો મહારાજની જીભ દાજે. મહારાજની જીભ તો કેટલી કોમળ, એટલે થોડુંક ઠારી દઈએ. આમ ગરમ રહે પણ આમ ઠારેલું મુખમાં મૂકે પ્રેમથી જમી શકે એવું મહારાજને સરસ મજાનું વ્યવસ્થિત દઈએ. ઠંડુ થઈ ગયું હોય બનાવીને પછી થાળ ધરવાનો ટાઈમ ન રહે, પછી પાછળથી ધરાવીએ, ઠરી જાય તો સહેજ ગરમ કરીને પછી આપણે પીરસીએ. એમ પ્રત્યક્ષ ભાવ રાખીને મહારાજને આપણે થાળ ધરાવીએ. ઉનાળામાં મહારાજને છાશ કે એવું કંઈક ધરાવીએ તો ઠંડી કરીને ધરાવીએ. દિવસે આખા દિવસમાં જળ ધરાવીએ તો ઠંડુ પાણી ધરાવીએ, ક્યારેક શરબત બનાવીને ધરાવીએ. એમ મહારાજને સમય પ્રમાણે પ્રગટ ભાવે સેવા કરવી. ઉનાળામાં આછા પડદા રાખી, શિયાળામાં જાડા પડદા રાખી. ઉનાળામાં પંખો કરી દઈએ, શિયાળામાં પંખા હોય તો બંધ કરી દઈએ, બારી બાયણા બંધ રાખીએ, મહારાજને ઠંડો પવન ન લાગે. ભગવાનને કાંઈ ઠંડી ગરમીનું ન હોય, પણ આપણો ભાવ ભગવાન પ્રત્યે કેવો પ્રગટ છે એ જોવાનું હોય. એટલે એમ ભગવાનને માટે વ્યવસ્થિત ભગવાનનું મંદિરું ચોખ્ખું રાખીએ. એમાં દિવેટિયા અને ઓલી અગરબત્તીનું સ્ટેન્ડ એ બધું મંદિરમાં ન રાખવું. આરતી થઈ જાય, ધૂપ દેવાઈ જાય તો પછી એને મંદિરથી બહાર રાખવું. કેમ કે અગરબત્તી અંદર ને અંદર રાખીએ તો એની અગરબત્તી આમ જેમ જેમ ઓછી થતી જાય એની વાની એમાં ને એમાં ખરતી જાય. ક્યારેક એનો અંગારો ખરીને પડ્યો હોય તો ભગવાનનું બેસવાનું આસન એમાં કાણા પડે એટલે બગડે. એટલે સેજે અને ધુમાડો નકરો અંદર થાય તો મહારાજને ગુંગળામણે થાય. એટલે મહારાજને ધૂપ અર્પણ કરી દઈએ, પછી બહાર એક બાજુ મૂકી દઈએ. આરતી કરી લીધી પછી દીવો ત્યાં ન રાખવો. જો નાનું સિંહાસન હોય પછી દિવેટમાંથી ઓલું કાળો ધુમાડો ઊંચો થતો ને એટલે સિંહાસન કાળું પડે. તો આરતી થઈ જાય, ભગવાનને આરતી દેવા જાય, પછી આરતીને આપણે બહાર એક બાજુ મૂકી દઈએ. આવી આપણે વ્યવસ્થા કરવી એટલે ભગવાનને અનુકૂળ રહે. કેમ ભગવાન ગમે? આપણે આગળ કોઈ આમ અગરબત્તી આમ આખો દી રાખ્યું હોય તો આપને ગમે મોઢા આગળ? તો આ ભગવાનની વ્યવસ્થા. ભગવાનના સિંહાસનમાં એ મૂર્તિ પધરાવીએ તો માપના જ સ્વરૂપો પધરાવવા. ઘણાને એવો બહુ શોખ હોય, જેટલી મૂર્તિઓ ગમે ને જ્યાં ભાડે ને જે ગમે ને મૂર્તિ લઈને ઘરમાં સિંહાસનમાં પધરાવ્યા કરે. એટલે સિંહાસનમાં આમ આખું ભરચક કરી દે. ક્યાંક યાત્રામાં ગયા હોય ને ક્યાંક એ મૂર્તિ ભાડી હોય લઈ આવે ને પછી સિંહાસનમાં મૂકે. કોક યાત્રામાં ગયું ને કોક એના આટું મૂર્તિ લે એ લઈને સિંહાસનમાં. બધું કાંઈ સિંહાસનમાં મૂક્યા જેવું ન હોય. હા, આપણે મૂર્તિ ગમે ઘણીવાર તો આપણી ઘરની દિવાલોમાં લગાવો, બીજે ત્રીજે કબાટમાં લગાવો, ક્યાંક મૂકો શોકેસમાં, પણ બધું સિંહાસનમાં જ મૂકવું એવું જરૂરી નથી. સિંહાસનમાં તો એક દર્શનીય મુખ્ય સ્વરૂપ હોય એ એક પધરાવવું જે આપણને બહુ ગમતું હોય. પછી એથી વિશેષ આપણે હજી એકાદું સ્વરૂપ ગમતું હોય તો એકાદું એક સાઈડમાં પધરાવી તો ઠીક છે, પણ એ કેવી રીતે પધરાવવું કે એ સ્વરૂપને ઓલું સ્વરૂપ હામું રહે તો એકાબીજા ઢકાઈ ન જાય. મેન સ્વરૂપ છે એ આખા દર્શન થવા જોઈએ. પછી જે બીજું સ્વરૂપ આપણે સાઈડનું પધરાવ્યું તો એને પછી થોડુંક સાઈડમાં રાખીએ. મેન મૂર્તિ જે પધરાવીને એ આખી આપણને દર્શન થવા જોઈએ. એની આગળ એટલું ગેપ કે સ્પેસ એટલી આપણે રાખવાની. ક્યારેક મહારાજને લાંબા ચરણ કરવા હોય તો કરી શકે. એ રીતે વ્યવસ્થિત ભગવાનની ગોઠવણી રાખવી. એને પ્રત્યક્ષ ભાવે સેવા કરી કહેવાય. હનુમાનજી ગણપતિજી પધરાવવા હોય તો એને સાઈડમાં પધરાવવા. જે મંદિરોમાં મોટા મંદિરોમાં હોય સાઈડમાં હનુમાનજી ગણપતિજી હોય એવી રીતે પધરાવવા. એટલે વ્યવસ્થિત જે કાંઈ પધરાવવું એવી રીતે રાખવું. ઘંટા હોય તો એને એક બાજુ સાઈડમાં મૂકવું, એમ વચ્ચોવચ્ચ ન મૂકી રાખવી. પછી આરતી થઈ જાય દિવેટ્યું પછી ન્યા ન રાખવું, લઈ લેવું ઉટકીને પછી
મંદિરના ખાનામાં બીજે જ્યાં જગ્યા રાખતા હોય ને રાખવું, પણ વ્યવસ્થિત રાખવું. ભગવાનનું બેસવાનું આસન મેલું થઈ જાય તો બદલી નાખવું, ધોઈને પછી પાછું મૂકવું, પડદા મેલા થાય બદલવા. નહીંતર ઘણી જગ્યા તો એવું જોયું છે, પડદા ચડાવ્યા પછી ફાટે, કાણા પડે, તૂટે નહીં ત્યાં સુધી ઈનોય પડદો રહે વર્ષો સુધી. પછી મેલો થાય, ગમે એવો થાય, ઈનો જ પડદો રહે. પણ એવું નહીં, આપણને ઈનાય કપડાં પહેરવા ગમે છે, આપણે આપણા ઘરના ઈનું વસ્તુ રાખીએ છીએ. બેડશીટ એ ઘણાય તો દરરોજ બદલતા હોય, કોક બબે દિવસ, કોઈ અઠવાડિયે બદલતું હોય. તો આપણને આપણું એવું નથી ગમતું, તો પછી મહારાજનું કેમ આપણે એવું રાખવું? મહારાજનું આસન ક્યારેક બદલીએ, ક્યારેક પડદા બદલીએ, કાંઈ નહીં પડદા રાખવા હોય તો પછી ટાઈમે ધોઈને પછી પાછા હૂકવીએ, પછી પાછા બાંધીએ. એ રીતે આપણે કરવું. આપણને ગમે ને આપણું પોતાનું કરતા હોય ને એવું મહારાજનું આપણે વ્યવસ્થિત રાખવું, તો મહારાજ રાજી થઈ જાય. ટાઈમે મહારાજને જગાડીએ, પોઢાડીએ, એવું આપણે કરવું. આપણે જેટલી વાર જમતા હોય એટલી વાર ભગવાનને જમાડવા. ઘણી વખત તો બહેનોને પૂછીએ ને, તમે થાળ ધરાવો છો? તો કોક એમ કહે કે દિવસમાં એકવાર બપોરે હરખો થાળ બને એટલે બપોરે જમાડી દે, પછી સવારાંજ ન ધરાવી. તો શું આપણે સવારાંજ ભૂખ્યા રહી છીએ? બપોરે એક જ વાર જમાડી છીએ. તો આપણે સવારે તો આપણે નાસ્તો કરી છીએ. તો ભગવાનને એવું કાંઈ નથી કે મને બધું વ્યવસ્થિત બનાવેલું ગરમા ગરમ દો. જે આપણે જમાડી એ ભગવાનને ધરાવો. આપણે ફ્રૂટ જમાડતા સવારે તો ભગવાનને ફ્રૂટ ધરાવી દો. આપણે ખાલી દૂધ પીતા હોય ભગવાન દૂધ ધરાવો. આપણે ભાખરી જમતા હોય ભગવાનને સવારે ભાખરી જમ, પછી આપણે થાય ભાખરીની હારે કાંઈ હોય જ નહીં, તો ભગવાન આટલું વળી મારે કંઈક શાક કે કંઈક કરવાનું ને. ભગવાન એવા કોઈ લાડકાઈ કરતા નથી, બહુ સરળ ભગવાન છે. અથાણું ભાખરી ભગવાનને ધરાવી દો, દૂધને ભાખરી ધરાવી દો, દહીંને ભાખરી ધરાવી દો. ભગવાન તો ભાવનાને ભૂખ્યા છે. જે આપણે જમતા હોય એ ભગવાનને આપણે ધરાવવાનું. બપોરે થાળ જે આપણે બનાવ્યો હોય એ ભગવાનને એવું કાંઈ નહીં કે મિષ્ટાન જમાડવું જ પડે, દાળ ભાત જમાડવા જ પડે. જે આપણે બન્યું હોય એ ભગવાનને ધરાવવું. સાંજે એવું આપણે જે બનાવ્યું, આપણે જે જમવાના હોય એ ભગવાનને આપણે ધરાવવું. એટલે આવી રીતે ભગવાનની ટાઈમે વ્યવસ્થિત સેવા પૂજા પ્રત્યક્ષપણે કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય. એટલે 3 વાર આપણે જમતા હોય તો 3 વાર ભગવાન જમાડવા. પછી રોંઢે આપણને ક્યાંક ઉકળ બુકળ કરવાની ટેવ હોય કે એવી આપણને ઈચ્છા થતી, ભૂખ લાગી જતી હોય, તો ભગવાનને પણ ભગવાન જાગે ત્યારે ભગવાનને જમાડવા. આપણને ઈચ્છા થાય ન થાય તો ભગવાનને જગાડીને ત્યારે ઘરમાં એકાદું ફ્રૂટ તો આપણે રાખતા જ હોય. એકાદું ફ્રૂટ સુધારીને મહારાજને મેવો જમાડવો. કદાચ ક્યારેક ફ્રૂટ ન હોય તો ઘરમાં કદાચ સૂકો મેવો પડ્યો તો એ જમાડી દેવો. કાંઈ ન હોય તો ભગવાનને લીંબુ ખાંડ એવું તો ઘરમાં હોય જ, તો શરબત કરીને ભગવાનને પાઈ દેવું. એવું કાંઈક ને કાંઈક ભગવાન રોંઢે જાગે તોય જમાડવું. પછી આપણે એમ થાય કે એટલું મારી પાસે ટાઈમ ન હોય કે એ ટાણે હું જોબે હું ઘરે ન હોઉં, તો પછી આપણે રોંઢે કદાચ ન જમાડ્યું હોય તો વાંધો નહીં, જગાડી દેવા ખાલી. એટલે એમ ભગવાનની પ્રત્યક્ષ ભાવે સેવા કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય. એટલે વાલા ભક્તો, ભગવાન પ્રત્યક્ષપણેથી રાજી થાય છે. આ જીવુબા લાડુબા પ્રગટ ભાવે એ મૂર્તિઓની સેવા કરતા હતા, તો એમાંથી પ્રગટ થઈને ભગવાન એનો ભાવ સ્વીકારતા હતા. વાલા ભક્તો, મોટીબા લાડુબા આપણને આ રીતે શીખવાડી કે ભગવાનની આપણે પ્રગટ ભાવે સેવા કરવી. વાલા ભક્તો, હવે સંવત 1883ની સાલ આવી. આમાં જો સાલ પ્રમાણે એમ નથી કે સાલ પ્રમાણે ચરિત્રો લીધા. જ્યાં જે શાસ્ત્રમાંથી ચરિત્ર લીધા, જે અનુકૂળ આવ્યા એ રીતે લખ્યા છે. એટલે સાલનો એમાં મેળ નથી કે પેલું આવ્યું. વચ્ચેથી જ્યાં જેવી સ્મૃતિમાં આવ્યું એ રીતે લખ્યું છે. એટલે અત્યારે જે ચરિત્ર આવ્યું એ 83ની સાલનું આવ્યું, તો એના પછી કોઈ ચરિત્ર આવે તો ક્યારેક 70ની સાલનું આવે. એટલે એવું કોઈએ એવું ન આમાં નોટિસ કરવું કે પહેલાં 83નું હવે કેમ 70નું આવ્યું. એ તો જે ચરિત્ર જ્યાં ક્રમ પ્રમાણે આવતું હોય એ રીતે લખ્યું છે. સાલ અલગ અલગ આગળ પાછળ થઈ શકે. અત્યારે 1883ની સાલ છે. દેવ દિવાળી નજીક આવી રહી છે અને મહારાજે એ વખતે ગઢપુરમાં મનુષ્ય ચરિત્ર કર્યું. મહારાજે જીવુબાને બોલાવ્યા, કીધું જીવુબા અહીં આવો. તો જીવુબા ગયા. કે શું મહારાજ? મહારાજ કે જીવુબા જાણે બીતા હોય ને એવું મનુષ્ય ચરિત્ર કર્યું. મહારાજ કે જીવુબા
વડોદરાથી હમણાં બાબો દીવાન આવશે, અમને પકડવા માટે આવે છે. જીવુબા અમને બહુ ડર લાગે છે, અમને બહુ બીક લાગે છે, અમને ક્યાંક સંતાડી દો ને, હમણાં બાબો દીવાન આવીને અમને પકડી જશે. વડોદરાથી લશ્કર તૈયાર કર્યું છે, જીવુબા કાંઈક કરો, અમને ક્યાંક સંતાડી દો. જીવુબા તો મહારાજની હામું હામું જુએ, મહારાજ આ શું તમે આદર્યું છે? મહારાજ કે આદર્યું નહીં, વડોદરાથી બાબો દીવાન નીકળી ગયો છે અમને પકડવા, હવે અમને બીક લાગે છે, ક્યાંક સંતાડો. મહારાજ જીવુબા કહે છે, પ્રભુ દયાળુ, દેવ દિવાળી નજીક આવી છે, અરે દેશો દેશ પત્રિકાઓ લખાઈને મોકલાઈ ગઈ છે ને બધા સંતો ભક્તોના સંગ આવવા માંડ્યા છે. 3-4 દિવસની જ હવે તો વાર છે પ્રભુ, અને આમ તમે બીક લાગે કરીને સંતાવાની વાતું કરો છો, કેવું લાગે? મહારાજ પ્રભુ તમે તો સૌના નિયંતા ભગવાન છો. અરે મહારાજ તમે જ કરતા હરતા છો, ઓલો બાબો દીવાન વળી તમને શું કરી લેવાનો હતો? એ બિચારાનું તમારી આગળ કાંઈ ન હાલે. છતાંય મહારાજે તો જીવુબાની વાત કાને ન ધરી. મહારાજ કીધું, કરીમભાઈ રથ જોડો જલ્દી, અમારે અહીં નથી રહ્યો, અમારે સંતાઈ જ જવું છે. કરીમભાઈ તો ચિઠ્ઠીના ચાકર, રથ જોડ્યો, તૈયાર કર્યો અને પોતે મહારાજને રથમાં બેસાડીને, મહારાજ ક્યાં હાંકું? મહારાજ કે રાધા વાવે જવા જ દો, અને રાધા વાવે જતા રહ્યા. ત્યાં બાવળના વૃક્ષ નીચે ઢોલિયો ઢાળી અને ત્યાં મહારાજ બેસી ગયા. પછી તો જીવુબા લાડુબા બપોરે થાળ કરી અને રાધા વાવે ગયા છે ભગવાનને જમાડવા. ભાત લઈને જીવુબા લાડુબા આવ્યા છે, મહારાજને જમાડ્યા. મહારાજ જમ્યા શાંતિથી, મુખવાસ લઈને પાછા ઢોલીએ બેઠા. ઢોલીએ બેસીને વળી મહારાજ કે, જીવુબા? મોટા બા કે, હા મહારાજ. જીવુબા અમને અહીંયા બીક લાગે છે હો. જીવુબા કે, અરે મહારાજ, અરે જીવુબા જુઓ ને, બાબો દીવાન હમણાં આવીને અમને તો અહીંયા ખુલ્લા જ ભાડશે, અહીંયા જ અમને પકડીને વયા જશે. જીવુબા મારે ક્યાં સંતાવ, મારે શું કરવું? જીવુબા કહે છે, અરે પ્રભુ દયાળુ, તમે ગમે એવા ચરિત્ર કરો, ગમે એ કરો, અમને તમારામાં કાંઈ સંશય થવા નથી. જીવુબા અને બહેનો બધાએ હસવા લાગ્યા કે મહારાજ શું પણ તમે આ આદરી છે, તમે ગમે એટલા બીકણા થાવ, ગમે એટલા બાબો દિયોન કહીને ધ્રુજારી ઉપાડો, પણ પ્રભુ તમારા મનુષ્ય ચરિત્ર ઉપર અમે ક્યારેય સંશય કરશું નહીં, કેમ કે અમારા હૃદયમાં કાંઈ તમારો પરમેશ્વરપણાનો ભાવ ટળી જાય એમ નથી, તમારો નિશ્ચય આળસે એમ નથી. મહારાજ ઓલો બિચારો બાબો દીવાન તમારેથી થરથર ધ્રુજે છે, તમને એ વળી શું કરી લેવાનો, તમે જ પોતે ભગવાન છો. ત્યારે મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે, એવું? અમે ભગવાન છીએ, અમને કાંઈ નહીં કરે ને? જીવુબા કે, પણ ન જ કરે ને, તમે નિયંતા છો, તમારી મરજી વગર એક સૂકું પાંદડું હલવા સમર્થ નથી, તો ઓલો બાબો દીવાન બિચારો શું કરે? અરે મહારાજ તમે નિરાતે બેસો, કાંઈ બાબો દીવાન આવવાનું નથી ને આવશે જ કાંઈ તમારું વાળે વાકો કરી લેવાનું નથી. ત્યાં તો મહારાજ રાજી થઈ ગયા, હસવા માંડ્યા. મહારાજ કે હવે ભલે બાબો દીવાન આવે, લો અત્યાર સુધી બીતા હતા ને કે હવે ભલે બાબો દીવાન આવે, આવશે તો કા શાસ્ત્રે કરીને ને કા શસ્ત્રે કરીને અમે એની સાથે સંવાદ કરશું. એમ કહીને મહારાજ પછી દરબારગઢમાં પધારી ગયા. લો આવું ક્યારેક તો મહારાજ મનુષ્ય ચરિત્ર કરે. ભગવાનને કાંઈ બીક નહીં, પણ પોતાના ભક્તોની પરીક્ષા કરે કે મારા ભગતને મારામાં કેટલો નિશ્ચય છે. અમે બી જાય તો અમને હંતાળવા માંડે, એ ભાગમ ભાગ કરવા માંડે, અને એને મનમાં એમ છે કે અરે ભગવાન બી ગયા. એને મનમાં એમ થવા માંડે તો માનવું કે ભગવાનના નિશ્ચયમાં ખામી. પણ જીવુબા તો કાંઈ ખામીવાળા હોય? જીવુબાએ કીધું કે મહારાજ તમે ગમે એવું મનુષ્ય ચરિત્ર કરશો, ગમે એવા બીકણા થવા કરશો, તો અમને કાંઈ તમારો પુરુષોત્તમપણાનો નિશ્ચય આળસવાનો નથી. અમે તમને જેવા જાણી છીએ એવા જાણી જ છીએ, ખબર એ છે તમે કરો છો એ લીલા કરો છો. એટલે મહારાજ કે હવે આની આગળ બહુ આપણું હાલશે નહીં. મહારાજ કે તો કાંઈ નહીં, તો હાલો દરબારગઢમાં. તે મહારાજ જમીને સીધા દરબારગઢમાં આવતા રહ્યા. આવું મહારાજ ઘણી વખત મનુષ્ય ચરિત્ર કરતા, પણ આપણા આદિગુરુ મોટાબા લાડુબા બધાએ એવા હતા. મહારાજ ગમે એવા ચરિત્ર કરે તોય કોઈ દી સંશય નહોતો થતો, ગમે એવા ચરિત્ર કરે તો કોઈ દી એમાં પાછા પડતા નહોતા. એવા મોટાબા લાડુબા એટલે મહારાજ એમના ઘરે રહ્યા હતા.
વાલા ભક્તો, આવા મહારાજના દિવ્ય ચરિત્રો છે, આવા એમના મુક્તો નિષ્ઠાવાળા નિશ્ચયવાળા છે. તો આપણે આમના ગુણોને અંતરમાં સંભાળી ભગવાનના નામ સ્મરણ સાથે અત્યારની કથાને અહીંયા આપણે પૂર્ણ કરશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.